હાલમાં મિત્રો ટેટ 1ની જે એક્ઝામ છે એના જે ફોર્મ ભરાઈ રહ્યા છે. થોડા ટાઈમમાં ટેટ 1ની જે એક્ઝામ છે એ પણ લેવાઈ જશે. આવનારા 12મા મહિનામાં, ડિસેમ્બર મહિનામાં જે એની એક્ઝામ છે એ પણ પૂર્ણ થશે. પણ જે મિત્રોએ ટેટ 2ની જે મિત્રોને તૈયારી કરવી છે, જે કરતા હોય, એ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે કે લોકો આ એક્ઝામ આવશે કે નહીં આવે. પણ એનું તમે જોવા જઈએ તો એક તો સરકારી થોડા ટાઈમ પહેલાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જગ્યાઓનું લિસ્ટ હતું. એ રીતે જો જોવા જઈએ તો એ ચિંતા એની હકીકત છે. કારણ કે 2029-30 લગી તો એવું અપર પ્રાઇમરીમાં કાંઈ ભરતીનું નવું કાંઈ હતું જ નહીં, જગ્યાઓમાં દર્શાવેલી નહોતી. પણ મિત્રો જો તમે બીએડ કરેલું હોય તો લગભગ એવું બની શકે આવનારા મહિનામાં જાહેરાત થઈ શકે. આવનારા મહિનામાં એટલે જાન્યુઆરી મહિનામાં એ જે છે એ જાહેરાત થઈ શકે એમ છે. કારણ કે જે જગ્યાઓ ખાલી થઈ છે આગળની, એ જગ્યાઓ ભરવા માટે એ પરીક્ષા તો લેવી પડશે. એટલે ટેટ 2ની જે પરીક્ષા છે એ પરીક્ષા જાન્યુઆરી મહિનામાં એ જાહેર કરી શકે છે. જાન્યુઆરી મહિનામાં જાહેર કરે એના પછીના જે કાંઈ દિવસો હોય, 60 દિવસો કે 80 દિવસો વધીને 90 દિવસ લગીમાં એ એક્ઝામ પણ પૂરી થઈ જતી હોય છે. એ એક્ઝામ પૂર્ણ થયા એ પછીનો જો ટાઈમ જોવા જઈએ તો માર્ચ લગીમાં એ બધું પૂર્ણ થઈ જતું હોય છે. એટલે માર્ચ લગીમાં બોર્ડની એક્ઝામો પણ લેવાઈ ગઈ હોય. એ પછી વેકેશનનો સમયગાળો શરૂ થઈ ગયો હોય. વેકેશન ખુલતા સમયે શિક્ષકો હાજર કરવાના હોય એ હિસાબે જે છે એ એક્ઝામ લેવામાં આવશે. એટલે તમારે જો એની આશા રાખવી હોય તો પહેલાં બીજા મહિનામાં જાહેરાત થઈ જાય તો તમે એની આશા રાખી શકો. નકર પછી બધાને ખબર જ છે કઈ રીતનું આમાં કામ ગોઠવાઈ જાય. એટલે આવું થઈ શકે છે. આશા રાખવા જેવી છે કારણ કે જગ્યાઓ અંદાજે 2200 જેટલી અપર પ્રાઇમરી 9-10માં ખાલી છે. એટલે પોતે સારી રીતે તૈયારી કરવામાં અત્યારે સાઈડમાં તૈયારી કરતા હો તો કરવાનું થોડુંક ટાઈમિંગ વધારજો. અને ના કરતા હોય ત્યારે થોડું વાસવા કરવાનું શરૂ કરી દેજો, જેથી કરીને થોડાક માર્ક્સ હાટું થઈને ન રહી જાઓ. જાહેરાત થાય ત્યાં લગીમાં તમારો અડધા સિલેબસ ઉપરનો સિલેબસ તમારો કવર થઈ ગયેલો હોય તો સારું એવું માર્કિંગ તમે કરી શકો. અને આમાં પૂરું ધ્યાન દેવા રાખવું છે કારણ કે થોડાક એક તો જગ્યાઓ ઓછી આવશે, જગ્યાઓ એટલી બધી છે નહીં. જે જગ્યાઓ ખાલી રહેલી છે એ જગ્યા ઉપર જ ભરતી થશે. જે થોડા ટાઈમમાં રિટાયર થયા છે એ જગ્યા ઉપર રિક્રુટ કરશે તમને. એટલે મિત્રો રિક્રુટમેન્ટ ઓછી છે અને સામે સ્પર્ધા છે મોટી, કારણ કે બીએડ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઝાઝી છે. એટલે મિત્રો જે કોઈ બીએડ કરેલા છે એ તૈયારી શરૂ કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં જે ભરતી આવે, પરીક્ષા જે એક્ઝામ લેવાય એમાં કોઈને થોડા પણ માર્ક્સ હાટું અટકી ન જાય. અત્યારથી તમે તૈયારી કરશો તો એ સમયે જ્યારે જાહેરાત થશે ત્યાં લગીમાં 75થી 80% સિલેબસ કવર થઈ ગયેલો હશે તો તમે કાંઈક સારા માર્ક લાવી શકશો. જેથી કરીને ઓછી વેકેન્સી હશે તો પણ તમારી જગ્યા કન્ફર્મ ગણાશે.